આપણા માઇન્ડમાં આવી જાય વેલ્યુ એટલે સસ્તો, ઓછો પી વાળું સ્ટોક. ને આઈડિયલી આપણા માઇન્ડમાં આવી જાય અમુક નામ જે નથી ચાલ્યા લાસ્ટ 5 વર્ષમાં. હોઈ શકે આઈટીસી, હોઈ શકે એચયુએલ, હોઈ શકે એચડીએફસી બેંક. એ રીતે જનરલી આપણું માઇન્ડ ટ્રેન્ડ છે કે આપણે જ્યારે બી વેલ્યુ સાંભળે એટલે આપણે કહીએ સસ્તું. પણ હકીકતમાં એનો ડેફિનેશન વેલ્યુ આપણે કહીએ ને આ જે ફાસ્ટ ફૂડનો જમાનો છે, જેનઝીનો જન્મ છે, તો આપણે બધું શોર્ટકટ ને ઇશારાથી વાત કરીએ. એવી રીતે જ આનું પૂરું નામ હતું ઇન્ટ્રિન્સિક વેલ્યુ. ઓવર અ પીરિયડ ઓફ લાસ્ટ 100 years ધીરે ધીરે ઇન્ટ્રિન્સિક ગાયબ થઈ ગયું અને ખાલી વેલ્યુ રહી ગયું. કારણ કે માણસોને ઇઝી હતું એ બોલવા માટે. ઇન્ટ્રિન્સિક થોડું મોટું થઈ જાય નામ. પણ આ ઇન્ટ્રિન્સિક વેલ્યુ અગર આપણે જોવા જઈએ તો લાસ્ટ 100 વર્ષમાં જેટલા બી દિગ્ગજો હતા, ગ્રાહમ બેલ કહીએ કે વોરેન બફેટ કહીએ કે ઇવન પીટર લિંચ કહીએ, આ બધાએ પોતાની ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફીમાં ઇન્ટ્રિન્સિક વેલ્યુનું શબ્દ કે એનું પ્રયોગ કર્યું છે પોર્ટફોલિયો બનાવવા માટે. હવે ઇન્ટ્રિન્સિક વેલ્યુ શું છે? ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે જે બી આપણે ચીજે ખરીદીએ છીએ, આપણે જનરલી કોઈ બી ચીજ શોપિંગ કરવા જઈએ તો આપણે કહીએ ને કે આ 1000નો તો નથી લાગતો, કે આ 1500નો તો નથી લાગતો, પણ આપણે એમ તો કહેવા નથી ઈચ્છતા કે આ આપણે સસ્તું લઈએ કાંઈ. ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે આપણા પ્રમાણે આની રાઈટ વેલ્યુ જે હોવી જોઈએ એ હું પે કરવા માટે રેડી છું. અને જ્યારે ઇન્વેસ્ટમેન્ટના બારે આપણે ઇન્ટ્રિન્સિક વેલ્યુ કહીએ તો આપણો હેતુ શું હોય કે આપણે થોડુંક રાઈટ વેલ્યુથી જીરા નીચેના પ્રાઇસમાં લઈએ, તાકી રાઈટ વેલ્યુ જ્યારે જાય એ પ્રાઇસ આવે ત્યારે આપણને એમાંથી વધારે બેનિફિટ મળે અને હજી આગળ વધે તો હજી વધારે આપણને એનાથી પોર્ટફોલિયો રિટર્ન્સ સારા મળે. તો પાસ્ટમાં ઓલરેડી આ થિયરી એક્ઝિસ્ટ થઈ છે. આપણે ઇન્ડેક્સ જોવા જઈએ તો આજની તારીખમાં જે વેલ્યુનું ઇન્ડેક્સ છે એનું નામ છે નિફ્ટી 500. એટલે જે નિફ્ટી 500નો જે બ્રોડ ઇન્ડેક્સ છે ને એના અંદર વેલ્યુ 50 કરીને એક ઇન્ડેક્સ બનાવવામાં આવ્યું છે. હવે આની અંદર 4 સેક્ટર આપણે અગર જોવા જશો, ઓલમોસ્ટ 77% આ 4 સેક્ટરથી જ આવે છે. એમાં પહેલું છે ફાઇનાન્શિયલ્સ, બીજું ઓઇલ એન્ડ ગેસ, ત્રીજું મેટલ્સ અને ચોથું પાવર. આજની તારીખમાં બહુ ડિફિકલ્ટ છે કે આપણે આ જોઈને આપણું પોર્ટફોલિયો બનાવીએ, કારણ કે જનરલી વેલ્યુ તમારે ક્યારે ઇમર્જ થાય, કોઈ પ્રોબ્લેમ કોઈ કંપનીમાં થઈ હોય, કોઈ સેક્ટરમાં કોઈ પ્રોબ્લેમ થઈ હોય ને એમાં જ્યારે રિવાઇવલ આવે, જ્યારે બી એમાં ચેન્જીસ આવે તો ઓટોમેટિકલી એમાં ગ્રોથ આવશે ને એના બેનિફિટના કારણે આ બધા સેક્ટરમાં બી બેનિફિટ આવશે. પણ આ ઉપરાંત જે રીતે 78%થી કરીને 100 એટલે 22 થી 23% બીજા સેક્ટરમાં બી રિપ્રેઝન્ટેશન છે આમાં. તો આજની તારીખમાં આપણને વેલ્યુ તરીકે કાંઈ જોવું હોય તો જરૂરી નથી આ 4 ચીજમાં જ મળે. આ 4 ચીજમાં જ્યારે આપણે વેલ્યુ શોધવા જઈએ એ ટાઈમે મેક્રો એન્વાયરમેન્ટ બહુ જ ખરાબ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ પીએસયુ બેંક અગર મેં તમને 2018માં કીધું હોત તો તમે શાયદ કીધું હોત કે ના એમાં ના જવાય, આ લોકોને લોન આપતા જ નથી આવડતું. આજની તારીખમાં સૌથી સારા રિટર્ન પીએસયુ બેંકે આપ્યા 8 વર્ષ પછી અગર આપણે જોવા જઈએ, કારણ કે એ દરમિયાન ગવર્મેન્ટે બહુ બધા એનપીએસ ઓછા કરવાના નોર્મ્સ લાવ્યા કે બધું જે ખરાબ કંપનીઓમાં જ્યાં તમે લોન આપ્યું છે એને તમે વેચો, એ પોર્ટફોલિયો યા તો તમે વેચો યા એને ઓપ્શનમાં લઈ જાઓ, એની રાઈટ વેલ્યુ શોધો, એને વેચો, રોકડી કરો ને તમારા નેટવર્કમાં એને પ્રોફિટ તરીકે એડ કરો યા તો નેટવર્ક ઓછી કરો. આટલા બધા ચેન્જીસ, આટલા બધા સ્ટ્રિક્ટ રૂલ આવ્યા પછી 2 થી 3 વર્ષમાં પૂરું સેક્ટરમાં ક્લીનઅપ થયું. સેક્ટરમાં ક્લીનઅપ થયું તો જ્યારે બી બેંક્સમાં સૌથી મહત્ત્વની ચીજ શું છે, જ્યારે બી એનપીએસ ઓછા થાય ને એના પછીના વર્ષથી બેંકની છાતી પાછી ખુલી જાય. એનપીએસ આવે ત્યારે શું થાય, અરે જે રીતે આપણે બી ઘણીવાર સ્કીમો એડવાઇસ કરતા હોય યા અમારા જેવા પોર્ટફોલિયો મેનેજર પોતાના પોર્ટફોલિયો બનાવતા હોય, આપણે 2-3 મિસ્ટેક કરીએ તો આપણે ગભરાઈ જઈએ. પછી આપણે કહીએ કે યાર જવા દે, 6 મહિના હમણાં આ મિસ્ટેક રેક્ટિફાય કરવા દે, પછી આપણે આગળ જઈશું. તો આ જ બેંકમાં બી થાય. જ્યારે એનપીએસ આવે ને, નોન પરફોર્મિંગ એસેટ એટલે ખરાબ લોન, તો ત્યારે બેંકોએ ગભરાઈ જાય કે પહેલાં જોવા દઈએ કેટલું મોટું આપણે ખાડો ભરવાનું છે. એકવાર એ ક્લિયર થશે પછી આવતા વર્ષે આપણે લોન વાળવાનું પાછું શરૂ કરશું. તો શું થયું, એકવાર તમે મિસ્ટેક એક્સેપ્ટ કરીને એને રેક્ટિફાય કરી ને એકવાર એ રેક્ટિફાય થઈ ગઈ તો આપણે પાછું ગ્રોથની સાઈડ વયા ગયા.
તો આ જે જર્ની છે મિસ્ટેક રેક્ટિફાઈથી કરીને ગ્રોથ, આમાં તમને બે ચીજનો લાભ મળે. એક છે આપણે રિટર્ન્સ બે ચીજથી પડે. એક છે અર્નિંગ્સ રિટર્ન, એટલે જેટલી બી તમારી પ્રોફિટની ગ્રોથ છે એટલું તમને માર્કેટ કેપ જનરલી ગ્રોથ હોવું જોઈએ. અને બીજું છે વેલ્યુએશન. એકદમ ખરાબ પરિસ્થિતિથી જ્યારે બી કંપની ઇમ્પ્રૂવ થાય